ચુંબકીય ક્ષેત્ર લઈ સ્થિર ચુંબકીય ક્ષેત્રનો મતલબ શું થાય ડિયર? સ્થિર ચુંબકીય ક્ષેત્રનો મતલબ શું થશે? કોઈ કહેશે મને કે સાહેબ સ્થિર ચુંબકીય ક્ષેત્રનો મતલબ છે એ આ થશે. તો સ્થિર ચુંબકીય ક્ષેત્રનો મતલબ શું થશે કે ભાઈ એ ચુંબકીય ક્ષેત્ર સ્થિર હોય છે. એમ પરમેનન્ટ મેગ્નેટ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર આવતું હોય, પરમેનન્ટ મેગ્નેટ દ્વારા ડીસી દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર આવતું હોય, તો આ તમારું જે છે પરમેનન્ટ મેગ્નેટ છે. કેવું છે? પરમેનન્ટ મેગ્નેટ છે, બરાબર. N2S ચુંબકીય ક્ષેત્ર છે. તો જે પરમેનન્ટ મેગ્નેટ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર આવતું હોય, બરાબર, એને કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ સ્થિર ચુંબકીય ક્ષેત્ર. હવે કોઇલ બનાવીએ, રોટર બનાવીએ, રોટર એક કોઇલ બનાવશું, રોટર બનાવીએ આપણે ડિયર ફ્રેન્ડ્સ. હવે રોટર, ઓકે, તો ધીસ ઇઝ અ રોટર. આ રોટર બનાવ્યું આપણે. સિમ્પલ કોઈ પણ રોટર તમે બનાવી શકો છો તમારા અનુકૂળ પ્રમાણે. તમારે જેવું રોટર બનાવવું હોય, હું આવું રોટર બનાવું છું, બરાબર. રોટરમાં આવી રીતના કોઇલ હશે, આ કોઇલ વીટેલી છે રોટરમાં, બરાબર. ધીસ ઇઝ અ કોઇલ. આ કોઇલ છે રોટરની અંદર આપણે વીટી દીધી. નાવ આટલું ચેકી નાખીએ. ફર્સ્ટ ઓનલી ફોર રોટર આપણે બનાવવું છે. સો વિદ્યાર્થી મિત્રો, મારું કહેવાનું એમ છે કે જે તમારી પાસે આ જે છે ને વસ્તુ માય ડિયર, આ જે વસ્તુ છે આ તમારું 0 ડિગ્રી છે, આ તમારું ઉપર છે 90 ડિગ્રી છે, આ તમારું છે અહીંયા, આ તમારું શું છે, આ તમારું છે અહીંયા 180 ડિગ્રી છે, આ તમારું 270 ડિગ્રી છે, અને આ પાછું તમારું 360 ડિગ્રી. આખું સર્કલ ફરી ગયું ટૂંકમાં. આખું સર્કલ તમારું ટૂંકમાં ફરી ગયું. માય ડિયર ફ્રેન્ડ્સ, હંમેશા યાદ રાખો કે સાહેબ તમારી પાસે જે ચુંબકીય ક્ષેત્ર હોય છે, તમારી પાસે સાહેબ જે ચુંબકીય ક્ષેત્ર હોય છે, જે આ ચુંબકીય આપણી પાસે આ કોઇલ છે, સપોઝ આ કોઇલ છે, બરાબર. આ તમારી પાસે માય ડિયર ફ્રેન્ડ્સ કોઇલ છે, અને આ તમારું ચુંબકીય ક્ષેત્ર આ કોઇલની દિશામાં જ છે. આ કોઇલની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો આ કોઇલની અંદર 0 EMF ઇન્ડ્યુસ થશે. MCQ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચુંબકીય ક્ષેત્ર અને કોઇલની બંનેની દિશા એક જ ડાયરેક્શનમાં હોય તો EMF ઇન્ડ્યુસ થશે, હા કે ના? શું કહે છે કે ભાઈ કોઇલ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો શું EMF ઇન્ડ્યુસ થશે, હા કે ના? તો એનો સિમ્પલ આન્સર આવશે કે સર ના, EMF ઇન્ડ્યુસ નહીં થાય આ કેસની અંદર. આ કેસમાં EMF ઇન્ડ્યુસ નહીં થાય, બરાબર. આમાં 0 EMF ઇન્ડ્યુસ થશે. આ કન્સેપ્ટ હું તમને શીખવાડું છું, બટ અત્યારે તમે ફોકસ રાખો આ કેસની અંદર. કન્સેપ્ટ આગળ જતા હું તમને શીખવાડીશ, બટ ફોકસ રાખો. ઓહો, બરાબર છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, સો આ આપણી પાસે જે કોઇલ હતી, બરાબર, આ કોઇલને પ્લેસ કરીશું માય ડિયર ફ્રેન્ડ્સ આની અંદર. ક્યાં પ્લેસ કરીશું આ કોઇલને? આપણે આની અંદર કોઇલને પ્લેસ કરી દઈએ, બરાબર. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે મને કહો કે જ્યારે આ કોઇલ જે છે, સિમ્પલ રીતે આ જે કોઇલ છે ડિયર ફ્રેન્ડ્સ આ ડાયરેક્શનમાં હશે, આ ડાયરેક્શનમાં હશે, ત્યારે EMF કેવું હશે? 0. સિમ્પલ તમને કહું, જો સિમ્પલ, એક જ મિનિટ, આની અંદર એક એરો એડ કરી દઉં. આ એરો છે આ દિશામાં, આ એરો બતાવશે. આ એરો જે ડાયરેક્શનમાં હશે એ ડાયરેક્શનમાં તમને છે બતાવશે. આ એરો છે. સિમ્પલ જો આ એરો છે મેં રાખ્યો છે અહીંયા. હવે આ તમે સિમ્પલ છે જો કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર છે અને મેં પ્લેસ કર્યો, બરાબર છે. આ પ્લેસ કર્યું આ જગ્યા ઉપર. તમે મને કહો કે સાહેબ હવે સ્ટાર્ટિંગમાં જે આપણું રોટર હોય આ કન્ડિશનમાં સપોઝ હોય છે સ્ટાર્ટિંગમાં, બરાબર. સ્ટાર્ટિંગનું રોટર કઈ કન્ડિશનમાં હોય તો કે સાહેબ આ કન્ડિશનમાં આપણું રોટર છે સ્ટાર્ટિંગમાં હોય છે. હવે મને કહો કે સાહેબ આ કન્ડિશન ઉપર કેવો EMF હશે? 0 EMF હશે. કેવો હશે? 0 EMF હશે. આ કન્ડિશન ઉપર કેવો EMF હશે સાહેબ? મેક્સિમમ EMF. પેલા જો 0 ધીરે ધીરે EMF વધ્યો, 90 ડિગ્રી ઉપર મેક્સિમમ થયો, પછી આવશે 180 ડિગ્રી ઉપર, બરાબર, 0 થયો, પાછો 270 ઉપર છે એ રિવર્સ ડાયરેક્શનમાં મેક્સિમમ થયો, અને પાછો 360 ઉપર કેવો થયો? તમારો 0 છે એ થઈ ગયો. નાવ હવે આ કેસ છે હું તમને સમજાવું. આ કેસ છે તમને સમજાવું કે ભાઈ અલ્ટરનેટિંગ EMF કઈ રીતના ઉત્પન્ન થશે, બરાબર. ફોર ધેટ પોઈન્ટ કે ભાઈ અલ્ટરનેટિંગ EMF કઈ રીતના ઉત્પન્ન થશે. આ જે વસ્તુ છે તમારું 90 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ કે ના આવી ગઈ ડિયર? આ તમારી 90 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ. આ તમારી 270 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ કે ના આવી ગઈ માય ડિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? અને જે આ કન્ડિશન છે આ કન્ડિશન તમારી અહીં 0 ડિગ્રીની આવી ગઈ કે ના આવી ગઈ? 0 ડિગ્રી, બરાબર. કલર ચેન્જ કરું તમને દેખાય છે.
આ કન્ડિશન છે, આ કન્ડિશન તમારી અહીંયા 0 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આ તમારી 0 ડિગ્રીની કન્ડિશન છે, આ તમારી 90 ડિગ્રીની કન્ડિશન છે, બરાબર છે. અહીંયા 0 ડિગ્રીની આ જ કન્ડિશન પાછી ક્યાં આવશે? આ જ કન્ડિશન છે, આ જ કન્ડિશન પાછી ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર, 180 ડિગ્રી. બરાબર, આ તમારી 180 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ. બરાબર, આ તમારી છે 270 ડિગ્રીની કન્ડિશન આવી ગઈ. બરાબર, એટલી વસ્તુ અહીંયા સુધી ક્લિયર થઈ ગઈ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, ધ્યાન અહીંયા આપો તમે બધા વિદ્યાર્થી મિત્રો. આ આપણી પાસે છે એ બેઝિકલી શું છે? ધીસ ઇઝ અ કોઇલ. આ કોઇલ અહીંયા પ્લેસ કરી આપણે, બરાબર. કોઇલ પ્લેસ કરી એટલે 0 ડિગ્રી ઉપર અત્યારે આપણી કોઇલ છે. ક્યાં કઈ કન્ડિશન ઉપર છે ડિયર ફ્રેન્ડ્સ? 0 ડિગ્રી ઉપર કોઇલ છે. 0 ડિગ્રી ઉપરની કોઇલ એટલે શું થાય માય ડિયર ફ્રેન્ડ્સ? આ ધીરે 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 આ ચુંબકીય ક્ષેત્ર તમારું છે એ વધશે. આ 0 ડિગ્રી ઉપર શું થાય? હજી ઘણા વિદ્યાર્થીઓને મિસ્ટેક લાગતી હશે કે સાહેબ સમજાતું નથી, બટ સમજાવું. જો સિમ્પલ છે. એક કોષ્ટક તમે જુઓ, અહીંયા એક કોષ્ટક તમે જુઓ, આ એક કોષ્ટક તમે જુઓ, કોષ્ટક તમે જુઓ, બરાબર. આ કોષ્ટકની અંદર હું તમને એક વસ્તુ છે કહી દઉં છું. આની અંદર તમારું ડીસી નો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, ભાઈ બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ સાઇન થીટાની વેલ્યુ, બરાબર, આ બધું થીટાની વેલ્યુ, બરાબર, સિમ્પલ છે. સિમ્પલ તમારે જોવાનું છે કે ભાઈ થીટા બરાબર 0 ડિગ્રી હોય, થીટા બરાબર 90 ડિગ્રી હોય, થીટા બરાબર 180 ડિગ્રી હોય, થીટા બરાબર 270 ડિગ્રી હોય, થીટા બરાબર 360 ડિગ્રી હોય, 360 ડિગ્રી હોય, ત્યારે શું થાય? જો ત્યારે થીટા બરાબર, હવે તમને ખબર છે સાહેબ, આમાં છે ચુંબકીય ક્ષેત્ર મારું સ્થિર છે, હું ફેરવું છું કોને? રોટરને ફેરવું છું. તો ધેટ ઇઝ કોલ કયો ઈએમએફ ઇન્ડ્યુસ થશે? કયો ઈએમએફ ઇન્ડ્યુસ થશે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ થશે. ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઉત્પન્ન થશે. ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ ધેટ ઇઝ કોલ્ડ બીએલવી સાઇન થીટા. યસ ઓર નો? બીએલવી સાઇન થીટા. માય ડિયર ફ્રેન્ડ્સ, આ સાઇન થીટાની વેલ્યુ તમે જો 0 ડિગ્રી ઉપર, 0 ડિગ્રી ઉપર સાઇન થીટાની વેલ્યુ 0 હશે, 90 ડિગ્રી ઉપર 1 એટલે મેક્સિમમ હશે, મેક્સિમમ 180 ડિગ્રી ઉપર 0 હશે, 270 ઉપર 1 એટલે મેક્સિમમ હશે, બરાબર, 360 ડિગ્રી ઉપર 0 હશે, બરાબર. તો જ્યાં 0 0 0 છે અહીંયા ઈએમએફ કેવો ઇન્ડ્યુસ થશે? 0, કેમ કે થીટા બરાબર 0, સાઇન થીટાની વેલ્યુ 0. તો જ્યાં 0 છે અહીંયા ઈએમએફ કેવો ઇન્ડ્યુસ થશે? 0 થશે. સો નાઉ અહીંયા જ હવે કન્સેપ્ટ આપણે લગાડવાનો છે. વી ગોટ ધેટ પોઈન્ટ. પોઈન્ટ 0 ડિગ્રી ઉપર કેવો ઈએમએફ ઇન્ડ્યુસ થશે ડિયર ફ્રેન્ડ્સ? કેવો ઇન્ડ્યુસ થશે? 0. આ પોઈન્ટ ઉપર 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. હવે શું થશે માય ડિયર? હવે શું થશે? આને ધીરે 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 તમે વધારો, ધીરે ધીરે ફેરવો છો, ફેરવો છો, ફેરવો છો, ફેરવો છો, ફેરવો છો, 90 ડિગ્રી ઉપર લઈ આવ્યા. 90 ડિગ્રી ઉપર માય ડિયર ફ્રેન્ડ્સ મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થયો. વોટ કાઇન્ડ ધેટ? મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થયો. તો ધીરે 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 તમે કોઇલને વધારી 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 90 ડિગ્રી ઉપર માય ડિયર ફ્રેન્ડ્સ આવ્યો મેક્સિમમ ઈએમએફ. 90 ડિગ્રી ઉપર આવ્યું મેક્સિમમ ઈએમએફ. ક્લિયર થઈ ગયું? 90 ડિગ્રી ઉપર મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થયો. ઓકે, નાઉ ધેટ પોઈન્ટ. હવે પાછું તમે છે ફેરવો છો, 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 180 ડિગ્રી ઉપર લઈ આવ્યા. 180 ડિગ્રી ઉપર તમે જુઓ, 180 ડિગ્રી ઉપર તમે માય ડિયર ફ્રેન્ડ્સ જુઓ કે ભાઈ આ દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશા છે સેમ છે, 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. મેં હમણાં તમને કીધું હતું ચુંબકીય ક્ષેત્રની દિશા અને કોઇલની દિશા બે સેમ દિશામાં આવે તો 0 ઈએમએફ ઇન્ડ્યુસ થાય. ફોર ધેટ કાઇન્ડ, ફોર 180 ડિગ્રી ઉપર એક એવો ઈએમએફ ઇન્ડ્યુસ થશે માય ડિયર ફ્રેન્ડ્સ, 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. તો શું થયું? ધીરે ધીરે ઈએમએફ ઘટ્યો, ઈએમએફ ઘટ્યો, ઈએમએફ ઘટ્યો, ઈએમએફ ઘટ્યો, ઈએમએફ ઘટ્યો, અને અહીંયા છે 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે 180 ડિગ્રી ઉપર. બરાબર છે? ક્લિયર થઈ ગયું? 180 ડિગ્રી ઉપર 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. નાઉ ધેટ પોઈન્ટ, પોઈન્ટ શું છે? કયા પોઈન્ટ ઉપર આપણે આગળ વધતા હતા? પોઈન્ટ પછી ધીરે 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 પાછો છે એ ફેરવી છે, ફેરવી છે, 270 ઉપર આવ્યા. 270 ઉપર પાછો છે રિવર્સ ડાયરેક્શનમાં મેક્સિમમ ઈએમએફ છે ઇન્ડ્યુસ થશે. રિવર્સ ડાયરેક્શનમાં મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થયો. યસ ઓર નો? ક્લિયર એટલી વસ્તુ? નાઉ ધેટ પોઈન્ટ. હવે માય ડિયર ફ્રેન્ડ શું આવશે કે પાછું તમે ધીરે 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 કોઇલ ફેરવો છો, ફેરવો છો, ફેરવો છો, ફેરવો છો, એટલે તમારો છે અહીંયા 0 ડિગ્રી ઉપર આવી ગયા. 0 ડિગ્રી ઉપર અહીંયા પાછું તમારું છે 360 ઉપર કેટલા 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. સો ધેટ પોઈન્ટ આ વસ્તુ જ હું તમને છે કહું છું
બરાબર, કે આપણને આઉટપુટમાં સાઇન વેવ છે મળે છે, સાઇન વેવ, આઉટપુટમાં સાઇન વેવ છે મળે છે, બરાબર છે. આઉટપુટમાં તમને કેવો વેવ મળે છે માય ડિયર ફ્રેન્ડ? સાઇન વેવ છે એ મળે છે. ક્લિયર થઈ ગયું? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ ઓર નો? આઉટપુટમાં આપણને સાઇન વેવ છે મળે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, બધા વિદ્યાર્થીઓને ક્લિયર? યસ ઓર નો? ઓકે, આઉટપુટમાં આપણને સાઇન વેવ છે એ મળ્યું. કેવું વેવ મળ્યું? સાઇન વેવ મળ્યું, બરાબર. હવે મને તમે એક વસ્તુ કહો, અહીંયા એક વસ્તુ મને તમે કહી શકશો અહીંયા કે સાહેબ સપોઝ છે અહીંયા આપણે આટા 1 સેકન્ડમાં આટા 50 આટા ફેરવા પડે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી માટે. યસ ઓર નો? 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી માટે મારે કેટલા આટા ફેરવવા પડે? એક આટા ફેરવો. બે પોલ છે ને, બે પોલ છે. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી માટે, કેમ કે જો આ એક આટો ફેરવીએ તો આપણને એક સાયકલ મળે છે, બટ આપણે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ જોઈએ છીએ તો 50 આટા ફેરવા પડશે આ અલ્ટરનેટરના. તો આપણને આવી 1 સેકન્ડમાં 50 વાર ફેરવવું પડશે તો આપણને આ છે મળશે. તો 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં સિમ્પલ છે, અહીંથી આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ ફ્રીક્વન્સી. ભાઈ 1 સેકન્ડમાં આવા કેટલી સાયકલ આવે છે, 1 સેકન્ડમાં આવી કેટલી સાયકલ આવે છે, ધેટ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી. એને છે ફ્રીક્વન્સી છે કહેવામાં આવે છે, એને છે ફ્રીક્વન્સી છે કહેવામાં આવે છે. યસ ઓર નો? યસ ઓર નો? એને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે કે ભાઈ 1 સેકન્ડમાં તમે કેટલા આટા ફેરવો છો. તમે આ 50 આટા ફેરવ્યો તો આવી 50 સાયકલ મળી, તો 1 સેકન્ડમાં તમને કેટલી સાયકલ મળે છે, ધેટ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો એકમ હર્ટ્ઝ હોય છે. શું હોય છે? હર્ટ્ઝ, બરાબર. એને જ ફ્રીક્વન્સી કહેવાય છે ને. ફ્રીક્વન્સીનો એકમ બેઝિકલી શું હોય છે ડિયર ફ્રેન્ડ? હર્ટ્ઝ છે, હોય છે. ધેટ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી. એટલી વસ્તુ અહીંયા સુધી તમને ખબર પડી ગઈ બધા વિદ્યાર્થી મિત્રોને, મારા વાલા વિદ્યાર્થી મિત્રોને, બરાબર? ક્લિયર? ઓકે, ડન. હવે હું તમને ખાલી એક વસ્તુ કહું છું માય ડિયર ફ્રેન્ડ્સ, આ એક આટો ફેરવામાં કેટલો સમયગાળો લાગે? આ એક આટો ફેરવવામાં કેટલો સમયગાળો લાગે? એક આટો ફેરવવા માટે કેટલો સમયગાળો લાગે? એક આટો ફરે એનો સમય ઈ જ તમારી આ સાયકલનો સમય થશે, ટી. આને કહેવામાં આવે છે આવર્તન કાળ. આને શું કહેવામાં આવે છે? આવર્તન કાળ. આને કહેવામાં છે ટાઈમ પીરિયડ, આવર્તન કાળ. આવર્તન કાળ, બરાબર છે? આવર્તન કાળ. યુ ગોટ ધેટ ધ ફ્રીક્વન્સી. માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રશ્ન ઉપર આ પ્રશ્ન ઉપર હતા આપણે. આની ડિટેલમાં હમણાં તમને લઈ જાઉં, બરાબર? કોઈ વાંધો નથી, લઈ જઈશ ડિટેલની અંદર તમને. બટ આ પ્રશ્નમાં શું કહે છે ભાઈ, અલ્ટરનેટિંગ વોલ્ટેજ કેવી રીતના ઉત્પન્ન થાય? એક તો જો સ્થિર ચુંબકીય ક્ષેત્ર રાખીને પણ અલ્ટરનેટિંગ ઈએમએફ આપણે ઉત્પન્ન કર્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સ્થિર હતું તો પણ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇન્ડ્યુસ થાય. બીજી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કઈ રીતના આપણે ઉત્પન્ન કરી શકીએ? તમે મને ઈ કહો. તો કે સાહેબ બીજી રીતના તમે કરી શકો કે સાહેબ એક મારી પાસે અહીંયા હતું, એક મારી પાસે અહીંયા છે, બરાબર? એનએસ પોઈન્ટ એક આપણી પાસે અહીંયા છે, એનએસ પોઈન્ટ, બરાબર છે? તો નાવ ધેટ પોઈન્ટ કે ભાઈ આની અંદરથી સપોઝ છે અલ્ટરનેટિંગ ઈએમએફ કેવું ઉત્પન્ન થાય ખબર? આવી રીતના ના હોય, કેમ કે અહીંયા તમે છે ને કોઇલ વીટશો. હવે શું વીટશો? કોઇલ વીટશો. અહીંયા તમે કોઇલ વીટશો હવે, અને આ કોઇલમાં તમે દેશો સાહેબ એસી સપ્લાય. એટલે આ અલ્ટરનેટિંગ ઈએમએફ એ કેવું હશે? આ ઈએમએફ ઘડીક આમ હશે, ઘડીક આમ હશે, ઘડીક આ ડાયરેક્શનમાં હશે, આવું હશે, બરાબર? હવે જે આની અંદર તમે કોઇલ પ્રેસ કરશો ને એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે એન ડી બાય ડીટી. આ ઈએમએફ ઇન્ડ્યુસ થશે. હવે આ કોઇલ સ્થિર છે, આ સ્થિર વસ્તુ છે, આને ફેરવવાની નથી. હવે આ તમારો છે એ કેવો છે? ફરે છે. ચુંબકીય ક્ષેત્ર તમારું કેવું છે? ફરે છે. ઇન્ડક્શન મોટર કન્સેપ્ટ છે બેઝિકલી, એમ, બરાબર છે? તો આની અંદર જે ઈએમએફ ઇન્ડ્યુસ થશે, બરાબર, ઈએમએફ પણ કેવું ઇન્ડ્યુસ થશે? અલ્ટરનેટિંગ. અલ્ટરનેટિંગ. કેમ કે હંમેશા યાદ રાખો, ડીસી કરંટનું જનરેશન થતું જ નથી. ડીસી કરંટ જનરેટ થતો નથી ભાઈ. કોઈ પણ જનરેટર કે અલ્ટરનેટર દ્વારા હંમેશા જનરેટ એસી જ થાય છે. ડીસી મોટર તમે ભણો ને, ડીસી જનરેટર ભણો છો ને, ડીસી મોટરમાં જનરેટ તો ડીસી જ થાય છે.
બટ એ કોમ્યુટેટર દ્વારા એસી માં ડીસી માં કન્વર્ટ થાય છે. ડીસી જનરેટરમાં જનરેટ તો તમારો એસી જ થાય છે, બટ એમાં કોમ્યુટેટર આવે છે. કોમ્યુટેટર શું કરે છે, એ એસી નું ડીસી માં કન્વર્ટ કરીને તમને દે છે, એટલે એને ડીસી જનરેટર જે કહે છે. બરાબર. તો આનો સાચો આન્સર માય ડિયર ફ્રેન્ડ્સ આવશે તમારો ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ, ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર, કે ભાઈ એ અને બી બંને આવશે આની અંદર. બરાબર, આની અંદર એ અને બી બંને આવશે. ઓકે, ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ક્લિયર, યુ ગોટ ધેટ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ તમને? ઓકે, એટલી વસ્તુ યુ નોટ પોઈન્ટ ક્લિયર થઈ ગઈ. એસી સર્કિટના 100 એમસીક્યુ આપણે સોલ્વ કરશું તો ટોટલ 100 એમસીક્યુ સોલ્વ કરશું. બરાબર, કમ્પ્લીટલી. નાવ આ પોઈન્ટ તમને આઈ થિંક ખબર પડી ગઈ. ગોટ ધેટ પોઈન્ટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે આવતા હતા માય ડિયર ફ્રેન્ડ્સ ક્યાં? તો કે સાહેબ આવૃત્તિ ઉપર. કેના ઉપર આવતા હતા? આવૃત્તિ ઉપર. આવૃત્તિ ઉપર આવતા હતા. બરાબર છે, ક્લિયર? આવૃત્તિનો એકમ માય ડિયર ફ્રેન્ડ્સ ફ્રીક્વન્સી થાય, યસ ઓર નો? એફ, સોરી ડિનોટ એફ થી કરવામાં આવે છે આવૃત્તિ. હવે હું તમને બેઝિક સિમ્પલ એ જ વસ્તુ કહું છું અહીંયા, કે સાહેબ તમે જે આ છે બરાબર, આમાં સપોઝ આવી રીતના આવૃત્તિ આમ હશે. સપોઝ આ એક સેકન્ડમાં 50 સાયકલ છે. એક સેકન્ડમાં 50 સાયકલ, તો ધેટ ઇઝ કોલ્ડ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. 50 આ એક સેકન્ડ, આખી સેકન્ડ છે, આ એક સેકન્ડ છે આખી, ઓલ ટાઈમ પીરિયડ. આ તો તમારો એક સેકન્ડનો ટાઈમ પીરિયડ છે, એક સાયકલનો ટાઈમ પીરિયડ છે. એક સાયકલનો ટાઈમ પીરિયડ છે. શું છે આ? તમારો આખો એક સાયકલનો ટાઈમ પીરિયડ છે માય ડિયર ફ્રેન્ડ. આ બીજી સાયકલનો ટાઈમ પીરિયડ થશે, આવી રીતના ત્રીજી સાયકલનો ટાઈમ પીરિયડ થશે, આવી રીતના ચોથી સાયકલનો ટાઈમ પીરિયડ થશે, આવી રીતના સાયકલનો ટાઈમ પીરિયડ થશે. તો એક સેકન્ડમાં આવા કેટલા ટી આવે છે એ મને કહો. એક સેકન્ડમાં આવા કેટલા ટી આવે છે તમે એ કહો મને. સાહેબ એક સેકન્ડમાં આવા કેટલા ટી આવે છે? આ 50 હોય, આ 50, સપોઝ આ 50 સાયકલ છે આવી, તો એક સેકન્ડમાં કેટલા ટી હશે? તો કે સાહેબ 50 ટી હશે. 50 ટી હશે. આ ટી આ બાજુ છે, આ ટી ઓલી બાજુ જવા દો તો 1/t બરાબર 50 હર્ટ્ઝ થાય. યસ ઓર નો? એટલે જ આવૃત્તિ બરાબર 1/t લખાય છે. કઈ રીતના લખાય ખબર પડી ગઈ ભાઈ? એટલે જ આવૃત્તિ બરાબર 1/t લખાય છે. બરાબર, આ ટાઈમ પીરિયડ ટી થઈ ગયો. હવે એક સેકન્ડમાં આવા કેટલા ટી આવે? સપોઝ 50 સાયકલ હોય તો એક સેકન્ડમાં 50 ટી આવશે. તો એક સેકન્ડમાં 50 ટી, બરાબર. તો ટી ને ઓલી, આ 50 તો ફ્રીક્વન્સી થઈ ગઈ આપણી, તો ટી ને ઓલી બાજુ જવા દો તો 1/t બરાબર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી, કે ભાઈ 50 સાયકલ લીધી એટલે. બરાબર છે, ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. બધા વિદ્યાર્થીઓને ડન. ઓકે, હવે માય ડિયર ફ્રેન્ડ, સપોઝ છે આ ટી ની કિંમત 0.02 હોત, તો મને આવૃત્તિ કાઢીને બતાવો કે ભાઈ 1/0.02 કરો. 1/0.02 કરો, આવૃત્તિ કાઢીને બતાવો. સો ધેટ ઇઝ કોલ્ડ ઇઝ 1/0.02 છે ને, એટલે 2 ભાગ્યા 100 કરી નાખો.
છેદનો છેદ અંશમાં જ હશે એટલે 100/2 એટલે 50 હર્ટ્ઝ. ક્લિયર? ક્લિયર? ઓકે. સિમ્પલ ફ્રીક્વન્સી વિશે તમને આઈડિયા આવી ગયો. ડિટેલની અંદર મેં તમને કહી દીધી ભાઈ ફ્રીક્વન્સી કેને કહેવામાં આવે છે. ઓકે. નાઉ નેક્સ્ટ, અહીંયા આરએમએસ વેલ્યુ ને એવરેજ વેલ્યુ હું તમને ડિટેલ્સની અંદર કહીશ, બટ ટાઈમ લાગશે એના માટે. હું તમને કહીશ ડિટેલમાં, બરાબર છે? ઘણા વિદ્યાર્થીઓ આ ટીમાં છે એ આ ટીમાં કન્ફ્યુઝ થતું હોય. ઘણા વિદ્યાર્થીઓને યસ ઓર નો થતું હોય ને? અરે થતું જ હોય, મને ખબર જ છે તમારી બધાની. ઘણા વિદ્યાર્થીઓને આ ટી અને ઓલા ટીમાં બહુ કન્ફ્યુઝન થતું હોય. આઈ નો, મને આઈડિયા છે. સાઇન કેવો છે આ? વાંધો નહીં, ચાલો ડિલીટ ફોર ધેટ. હવે આ તમારો ટાઈમ પીરિયડ છે એક સાયકલનો, બરાબર છે? ક્લિયર? આ પોઈન્ટ ઉપર તમારો છે માય ડિયર ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ ઉપર તમારો છે, આ સપોઝ ઈએમએફ છે, ઈએમએફ, તો આ પોઈન્ટ ઉપર તમારો ઈ મેક્સ હશે. શું હશે? ઈ મેક્સ હશે. આ પોઈન્ટ ઉપર ઈ મેક્સ હશે, બરાબર છે? હવે આ ઈ મેક્સ છે, સપોઝ છે મેક્સિમમ વેલ્યુ 5 વોલ્ટની છે, એટલે શું થશે? 5 વોલ્ટની બેટરી છે મારી, બરાબર? 5 વોલ્ટની સપોઝ બેટરી છે માની લ્યો, બરાબર છે? તો અહીંયા 0 વોલ્ટ, અહીંયા 1 વોલ્ટ, અહીંયા 1.5 વોલ્ટ, 2 વોલ્ટ, આ 5 વોલ્ટ, આવી રીતના આમ છે વેલ્યુ જશે. તો કોઈ પણ અહીંયા ટાઈમ હશે તમારો 0.1 સેકન્ડ, 0.2, 0.3, 0.5 આ સેકન્ડ હશે. તો આને કહેવામાં આવે છે મારી દીકરી તાક્ષણિક કિંમત. ટાઈમ ટી ને શું કહેવાય? તાક્ષણિક વેલ્યુ, બરાબર? આ તાક્ષણિક ટાઈમ ઉપર, ઇન્સ્ટન્ટ ટાઈમ ઉપર, આ ટાઈમ ઉપર કેટલી ઈએમએફ ની વેલ્યુ છે? તો ભાઈ 1 વોલ્ટ. આ ટાઈમ ઉપર કેટલી ઈએમએફ ની વેલ્યુ છે? તો ભાઈ 2 વોલ્ટ. આ ટાઈમ ઉપર કેટલી ઈએમએફ ની વેલ્યુ છે? તો 5 વોલ્ટ. તો આ ટીમ છે એને કહેવામાં આવે છે તાક્ષણિક ટાઈમ પીરિયડ. કેવો? તાક્ષણિક ટાઈમ કહેવામાં આવે છે, તાક્ષણિક ટાઈમ કહેવામાં આવે છે, બરાબર? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે ઈએમએફ જે આવે છે, આ ઈએમએફ જે આવે છે, બરાબર? ઈએમએફ આના અલગ અલગ રૂપ હોય ઈએમએફ ના. ઈ બરાબર ઈએમ સાઇન થીટા, બરાબર? થીટા બરાબર લખાય 2πf, આ થીટા બરાબર લખાય 2πf. હવે સાહેબ તમે કહેશો કે થીટા બરાબર 2πf કઈ રીતના લખો છો ભાઈ તમે? થીટા બરાબર 2πf કઈ રીતના લખો છો તમે? તો ચાલો ઈ પણ સમજાવી દઉં તમને કે સાહેબ થીટા બરાબર 2πf કઈ રીતના લખો છો ભાઈ તમે. સો નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, આ આપણી પાસે સપોઝ છે કોઈ રોટે, આ આપણી પાસે કોઈ છે, અહીંયા છે આ તમારું 0 હમણાં જ મેં આપણે સમજાવ્યું મેં તમને આ કમ્પ્લીટલી, બરાબર? આ તમારું છે એ 0 ડિગ્રી છે, આ તમારું છે એ 90 ડિગ્રી છે, આ તમારો છે એ 180 ડિગ્રી છે, અને આ તમારું છે 270 ડિગ્રી છે, અને આ પાછું તમારું 360 ડિગ્રી અહીંયા આવે છે, બરાબર? હવે જનરેટરમાં તો કોઇલ રોટેટ થતી હોય. જનરેટરમાં શું થતું હોય? જનરેટરમાં બેઝિકલી જે આપણી કોઇલ હોય, બરાબર? આ કોઇલ હોય, એક જ મિનિટ, જનરેટર જે હોય, બરોબર છે? જનરેટરમાં તો આ કોઇલ તો આમ રોટેટ જ થતી હશે, આ કોઇલ તો આમ રોટેટ જ થાય જનરેટરમાં ફૂલ સ્પીડમાં, બરાબર? બટ મારે શું કરવું છે? મારે આ ઈએમએફ ઇન્ડ્યુસ થશે, એટલે જે આ રોટેશન થાય છે, આ રોટેશનને કહેવાય એંગ્યુલર વેલોસિટી. શું કહેવાય?
આને કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટી, આને એંગ્યુલર વેલોસિટી કહેશું. સો નાવ આ તમારો 90 ડિગ્રી છે એ અહીંયા આવી ગયો. આ તમારો 180 ડિગ્રી વાળી લાઈન આખી આ 0 ઉપર જ છે. જો 0 ઉપર છે, બરાબર. અને જે 270 વાળી લાઈન છે એ તમારી અહીંયા આવી ગઈ. સો તમારો ઈએમએફ ઇન્ડ્યુસ છે એ આ થશે વેવફોર્મના ફોર્મમાં. વેવફોર્મના ફોર્મમાં શું આવશે? ફ્રીક્વન્સી આવશે, અને આમાં આવશે એંગ્યુલર વેલોસિટી આવશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ એંગ્યુલર વેલોસિટી, બરાબર, આ 360 ડિગ્રી ફરે છે એને જ કહેવામાં આવે છે 2π. શું કહેવામાં? 2π કહેવામાં આવે છે. એને જ કહેવામાં આવે છે 2π કહેવામાં આવે છે. તો એંગ્યુલર વેલોસિટીને આપણે લખી શકીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ ઓમેગાથી ડિનોટ કરીએ છીએ. ઓમેગા ધેટ ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટી ઓમેગા બરાબર લખી શકાય 2πf. અને કોઈ પણ થીટા તમારે જોતો હોય, થીટા બરાબર તમારું થાય 2πft. કોઈ પણ એંગલ જોતો હોય, બરાબર, કોઈ પણ એંગલ જોતો 2πft થાય. કઈ રીતના એંગલ મળશે એ તમને કહું છું. ટી થી કઈ રીતના એંગલ, ખાલી આ 2πf એ તમારો ઓમેગા થઈ ગયું, અને 2π અહીં ટી લગાડી દો, અહીં તમે ખાલી ટી લગાડી દો તો તમારો થીટા થઈ જશે. કઈ રીતના થીટા થશે? સપોઝ છે આ ટાઈમ ઉપર, અહીંયા તમારો ટાઈમ જ હોય માય ડિયર. ક્યારેક થીટામાં આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ ટાઈમ છે, આ ટાઈમ તમારો T1 છે. તો T1 ઉપર તમારું કેટલી ઈએમએફ છે? તો કે સાહેબ એટલો ઈએમએફ છે. એટલો ઈએમએફ છે અહીંયા. કેટલો? E1 ઈએમએફ છે. તો એ કેટલા એંગલ ઉપર મળે છે? એ કેટલા એંગલ ઉપર મળશે ખબર પડશે તમને અહીંથી. તો કે સાહેબ આ એંગલ ઉપર મળશે. આ એંગલ ક્યાં આવે માય ડિયર ફ્રેન્ડ્સ? આ એંગલ ક્યાં આવે માય ડિયર ફ્રેન્ડ્સ? તો કે અહીંયા એંગલ આવે, અહીંયા. તો 90 ડિગ્રી અહીંથી 100 180 કરતા થોડુંક અહીંયા મળશે તમને, અહીંયા, બરાબર, અહીંયા. તો તમને આખો થીટા મળી ગયો કે ના મળી ગયો? યસ ઓર નો? આ થીટા મળી ગયો કે ના મળી ગયો? કન્સેપ્ટ છે માય ડિયર ફ્રેન્ડ્સ, આ ડિટેલ કન્સેપ્ટ છે. થીટા મળી ગયો તમને અહીંથી. ક્લિયર? તો આ જ વસ્તુ તો હું તમને કહેવા માંગુ છું માય ડિયર ફ્રેન્ડ્સ, કે થીટા બરાબર તમે શું લખી શકો? 2πft. તો E બરાબર EM sin 2πft. હવે 2πf બરાબર ઓમેગા બરાબર 2πf લખાતું હતું, તો આને લખી શકું E બરાબર EM sin ઓમેગા ટી. આવી લખી શકો? યસ ઓર નો? તમારા ઉપર છે. આ ત્રણ ફોર્મમાં તમે રિપ્રેઝન્ટ કરી શકો. યસ ઓર નો? હજી રિપ્રેઝન્ટ કરી શકીએ. ઓમેગા બરાબર તમે 2π, f બરાબર તમે શું લખી શકો? f બરાબર તમે 1/t લખી શકો. હા, તો સાહેબ f બરાબર તો અહીં લખી શકીએ t. તો E બરાબર EM sin 2πt/t. આવું લખી શકીએ. આ પણ એક ઈએમએફ નું રૂપ થયું તમારું. યસ ઓર નો? આ પણ તમારા એક ઈએમએફ નું રૂપ જ થઈ ગયું. બરાબર છે? ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? ક્વેશ્ચન તમારે આવી રીતના પણ પૂછી શકે છે, સાહેબ 200 sin 2π 0.02 અપોન 3 સેકન્ડ 3. આવું તમને કીધું. તમને એમ કીધું કે ટાઈમ પીરિયડ શોધો. ટાઈમ પીરિયડ શોધો. તો ટાઈમ પીરિયડની કિંમત શું થઈ જશે? 3 થઈ જશે. ધેટ પોઈન્ટ ટાઈમ પીરિયડની વેલ્યુ 3 થઈ જશે. તમને એમ પૂછે છે તાક્ષણિક કિંમતની કિંમત, તાક્ષણિક કિંમત કેટલી થશે? ટાઈમની તાક્ષણિક કિંમત કેટલી થશે? તો કે સાહેબ તાક્ષણિક કિંમત છે 0.02 સેકન્ડ. તો સાહેબ તમને એમ પૂછે કે સાહેબ મેક્સિમમ ઈએમએફ કેટલો છે? તો મેક્સિમમ ઈએમએફ 200 છે. સિમ્પલ. આ કમ્પેરિઝન કરીને તમે કરી શકો છો કોઈ પણ વસ્તુ. કમ્પેરિઝન કરીને. યસ ઓર નો? ડન થઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? ઓકે, ક્લિયર છે? ક્લિયર હોય તો બોલો હા, ક્લિયર હોય તો ના, ના ક્લિયર થયું હોય તો બોલો ના. એક જ એમસીક્યુ કરી લેશો એટલે પૂરું થઈ જાય ભાઈ. બરાબર છે? ઓકે, અહીંયા સુધી તમને એંગ્યુલર વેલોસિટી કેને કહેવામાં છે, તાક્ષણિક કેને કિંમત કેને કહેવામાં છે, એ બધી વસ્તુ ખબર પડી ગઈ. ડિયર ફ્રેન્ડ્સ, આરએમએસ કિંમત જોઈએ કે સાહેબ આરએમએસ કિંમત છે કેને કહેવામાં આવે છે એ વસ્તુ જોઈએ. ચાલો આગળ એમસીક્યુ સોલ્વ કરતા કરતા એ આપણે સોલ્વ કરશું. બરાબર? એમસીક્યુ સોલ્વ કરતા કરતા આપણે સોલ્વ કરશું. નેક્સ્ટ ભાઈ, 1 સેકન્ડમાં પૂર્ણ થતી સાયકલની સંખ્યાને શું કહેવામાં આવે છે? 1 સેકન્ડમાં પૂર્ણ થતી સાયકલની સંખ્યાને તમે આવૃત્તિ કહી શકો. હમણાં જ આપણે જોયું હતું.
આવૃત્તિ, બરાબર. નંબર ઓફ સાયકલ, સાયકલની સંખ્યાને આવૃત્તિ કહીએ. આવૃત્તિનો સમયગાળો ટી વચ્ચેનો ગાણિતિક સંબંધ શું છે? ફ્રીક્વન્સી ને ટી, 1/t. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. ફ્રીક્વન્સી બરાબર તમે બીજું હવે ક્યારેક ઓપ્શનમાં તમને આવી રીતના પણ આપી શકે. જો ફ્રીક્વન્સી બરાબર 1/t તમને દે છે, ફ્રીક્વન્સી બરાબર 1/t તમને દે છે, બરાબર. તો આ ટી બરાબર તમે ક્યારેક તમે આ પણ લખી શકો 2π/ω ટી બરાબર. તો ફ્રીક્વન્સી બરાબર 1/2π/ω. ઓમેગા ઉપર જે ફ્રીક્વન્સી બરાબર ω/2π. જો આ દઈ દીધું હોત, આ ના દીધું હોત ને તને આની જગ્યાએ આ દઈ દીધું હોત ફ્રીક્વન્સી બરાબર ω/2π, તો આ સાચું જ આવત માય ડિયર ફ્રેન્ડ્સ. આ સાચું જ આવત ω/2π ફ્રીક્વન્સી બરાબર. બરાબર, ઓકે, ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન, આરએમએસ કિંમતનું પૂરું નામ શું છે? વોટ ઇઝ ધ આરએમએસ કિંમત? અને આરએમએસ કિંમતનું પૂરું નામ તમને શું કહે છે? ઓલરેડી ભણાવી ગયો છું, બટ તમને પાછું કહું છું. બટ હવે તમને પહેલા ક્વેશ્ચન પૂછીશ, પછી હું સોલ્વ કરાવીશ આના પછી. માય ડિયર ફ્રેન્ડ્સ, હવે શું હતું ખબર છે? કહાની કેવી હતી? કહાની તમને કહું, કહાની સંપૂર્ણ સમજવી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડીસીમાં તો હાલો એ ગણતરી કરવી સહેલી પડી જતી, કેમ કે એમાં એક જ કિંમત હતી. બટ સાહેબ એસી એવી વસ્તુ છે કે એમાં એક એક સેકન્ડ 0.0 સેકન્ડ એની વેલ્યુ કિંમત ચેન્જ થઈ જતી હતી. તો સાહેબ આની ગણતરી મારે કેમ કરવી યાર? મારે સર્કિટની એનાલિસિસ કઈ રીતના કરવું? વાત ત્યાં પહોંચતી હતી, સાયન્ટિસ્ટોના મગજમાં વાત ત્યાં પહોંચતી હતી કે ભાઈ આની ગણતરી મારે કઈ રીતના કરવી. તો સાયન્ટિસ્ટે એક ટર્મ એનાલિસિસ કરી, ધેટ ઇઝ કોલ્ડ આરએમએસ વેલ્યુ. આરએમએસ વેલ્યુ છે ડીસી ના ઇક્વિવેલન્ટ હોય છે. આ કેવી હોય છે? ડીસી બરાબર હોય છે, ડીસી બરાબર હોય છે, ડીસી ના ઇક્વિવેલન્ટ ડીસી બરાબર હોય છે. બહુ સારામાં સારી રીતે મેં તમને આરએમએસ વેલ્યુ સમજાવેલી છે, બરાબર. આરએમએસ વેલ્યુ નો મતલબ થાય રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. મીન સ્ક્વેર વેલ્યુ, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, આરએમએસ નો મતલબ. એનો મતલબ કે એમ થતું હતું કે સાહેબ અહીંયા છે તમારા કરંટની ઈએમએફ ની વેલ્યુ V1 કંઈક અલગ હોય, અહીંયા V2 કંઈક અલગ હોય, અહીંયા V3 કંઈક અલગ હોય, V4 કંઈક અલગ હોય, અહીંયા V3 કંઈક અલગ હોય, અલગ અલગ કિંમત હતી. તો શું કર્યું? પહેલા તો આ બધાનું રૂટ કરી નાખો, આ બધાનું રૂટ કરી નાખો. V1 નો સ્ક્વેર પ્લસ V2 નો સ્ક્વેર પ્લસ V3 નો સ્ક્વેર પ્લસ V4 નો સ્ક્વેર પ્લસ V5 નો સ્ક્વેર, આ બધાનો તમે સ્ક્વેર કરી નાખો. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ અપોન તમારું ટોટલ જે આવતું હોય, બરાબર. સપોઝ 5 વેલ્યુ ટોટલ એ તમે એડ કરો, આ તમને VRMS મળી જાય આવી રીતે. બટ આ ઓફિશિયલ થયું, આપણે યુઝ કરીએ છીએ આ બધું કેલ્ક્યુલેશન કરીને, બરાબર. સપોઝ છે વોલ્ટેજનું આરએમએસ કહ્યું તો VM/√2, કરંટની આરએમએસ વેલ્યુ જોતી હોય તો IM/√2, આવું જ લખીએ. કરંટની આરએમએસ વેલ્યુ IM/√2, આવું આપણે લખીએ છીએ. સો આરએમએસ વેલ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, બરોબર છે. ફોર્મ ફેક્ટર શોધવાનું સૂત્ર કયું છે? ફોર્મ ફેક્ટર. આ મેં તમને કીધું છે, ફોર્મ ફેક્ટરની કિંમત મેં તમને કીધી છે. બધા વિદ્યાર્થીઓએ મને કહેવાનું છે. કોમેન્ટ જોવો જ છું, ચાલો કોમેન્ટ જોવો જ છું, ચાલો હું ચાલો કોણ કહેશે? બધાને કહેવાનું છે ભાઈ, મેં તમને કીધેલું છે. ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય એ મને કયો. ચાલો જોવો જ છું કોણ કોણ જવાબ આપે. પરમાર જીતેન્દ્રસિંહ, હા બરોબર છે. ચાલો ચાલો જલ્દીથી કયો ફોર્મ ફેક્ટર. બેટા તું મારું મોટિવેશન ખરેખર અપ કરી નાખ્યું અત્યારે. મેહુલ, આવી કોમેન્ટ તમે કરો તો મને ખરેખર મજા આવે, ખરેખર બહુ મજા આવે. આવી મહેનત તમે કરો તો, આવી કોમેન્ટ કરો, મને ખુદને મોટિવેશન આવે. મેહુલ, થેન્ક યુ ફોર ધીસ, આના માટે થેન્ક યુ.
એક જ મિનિટ. મેહુલ આવી જ રીતના મહેનત કરતો રહે, બરાબર છે. પીજીવીસીએલમાં તું લાગી જા, પછી આગળ આગળ નવી નવી પોસ્ટમાં તારું પ્રમોશન થાય એવી અમારી શુભકામનાઓ, બરોબર છે મેહુલ? બધા વિદ્યાર્થીઓ આવી રીતના થાય એવી અમારી શુભકામનાઓ. ઘણા વિદ્યાર્થીઓનો મને મેસેજ આવે છે કે સાહેબ અમુક જગ્યાએ તમે ટ્રોલ થાવ છો. એમાં ધ્યાન નહીં દેવાનું, આપણે આપણા કામમાં ધ્યાન દેવાનું, બરાબર. અમુક જગ્યાએ જે બોલતા હોઈએ, ઘણી જગ્યાએ બોલે છે, જે બોલતા હોય આપણે આપણા કામમાં ધ્યાન દેવાનું, બીજું કાંઈ કરવાનું નહીં, બરાબર છે. હા બરોબર છે ભાઈ. આરએમએસ અપોન એવરેજ કિંમત ધેટ ઇઝ ઇક્વલ ટુ યોર ફોર્મ ફેક્ટરની વેલ્યુ થશે. તમારા ફોર્મ ફેક્ટરની વેલ્યુ શું થશે? તો કે ભાઈ આરએમએસ કિંમત અપોન એવરેજ કિંમત એ તમારા ફોર્મ ફેક્ટરની કિંમત થશે. ફોર્મ ફેક્ટરની કિંમત હોય 1.11. ઓકે, ક્લિયર થઈ ગયું? ક્લિયર ને એટલી વસ્તુ? ઓકે, નેક્સ્ટ. શું સાઇન વેવ માટે ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? હમણાં જ જોયું. શું સાઇન વેવ માટે ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? હમણાં જ જોયું. ચાલો જીતેન્દ્રસિંહ તમે મને કયો. જીતેન્દ્રસિંહે જવાબ દીધો, બરોબર. જીતેન્દ્રસિંહ, પીક ફેક્ટરની કિંમત શું હોય છે? ચાલો કયો. અમુક આસમ પૂછાય, આઈએમપી પોઈન્ટ જ છે. પીક ફેક્ટર, ફોર્મ ફેક્ટર, બરાબર. મેક્સિમમ કિંમત અપોન આરએમએસ કિંમત શું છે? મેક્સિમમ કિંમત અપોન આરએમએસ કિંમત, ધેટ ઇઝ કોલ્ડ પીક ફેક્ટર. પીક ફેક્ટર. આની કિંમત શું હોય છે? મને કોઈ કહેશે પીક ફેક્ટરની? પીક ફેક્ટરની કિંમત શું હોય છે? કોઈ મને કહેશે? માય ડિયર ફ્રેન્ડ્સ, તમને ના આવડતું હોય તો મેક્સિમમ અપોન આરએમએસ છે ને વીએમ, મેક્સિમમ છે વીએમ અપોન આની આરએમએસ, તો વીએમ બાય √2 આરએમએસ થઈ ગયું કે નહીં થઈ ગયું? તો આ ઉડી ગયા, છેદનો છેદ અંશ થાય √2. આની કિંમત √2 ને તમે લખી શકો 1.141. √2 ને તમે 1.141 લખી શકો, બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે. ચાલો મેહુલ, તારું તો થઈ ગયું. 74 માર્ક આવ્યા ને મેહુલ? તારું સિલેક્શન થઈ ગયું છે બેટા. અને જે પણ વિદ્યાર્થીઓનું પીજીવીસીએલમાં સિલેક્શન થાય એ મને પર્સનલ મેસેજ જરૂર કરી દે. મેહુલ તું ટેન્શન લેમાં, તારું થઈ ગયું છે. તું નોકરી ઉપર લાગી ગયો મેહુલ, બરોબર. ક્લિયર? નેક્સ્ટ. સાઇન વેવ માટે પીક ફેક્ટરની કિંમત કેટલી હોવી જોઈએ? હમણાં જ જોઈએ આપણે ભાઈ 1.41 પીક ફેક્ટર શુદ્ધ સાઇન વેવ માટે. ક્લિયર છે? નેક્સ્ટ. એંગ્યુલર આવૃત્તિ ઓમેગાનો એકમ શું છે? નાવ આપણે જોતા ભૂલી ગયા હતા ભાઈ, બધું જોઈ લીધું હતું. જે એંગ્યુલર આવૃત્તિનો જે એકમ હોય ને, એકમ રેડિયન પર સેકન્ડ હોય છે. શું હોય છે? રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. એંગ્યુલર આવૃત્તિનો એકમ શું હોય છે ડિયર ફ્રેન્ડ્સ? ધેટ ઇઝ કોલ્ડ અ રેડિયન પર સેકન્ડ. ક્લિયર? વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન. એંગ્યુલર આવૃત્તિ ઓમેગાનો અને આવૃત્તિ એફ વચ્ચેનો સંબંધ શું છે? એંગ્યુલર આવૃત્તિ ઓમેગા અને આવૃત્તિ એફ વચ્ચેનો સંબંધ શું છે? એંગ્યુલર આવૃત્તિ ઓમેગા ધેટ ઇઝ 2πf. હવે થીટા બરાબર તમે શું લખી શકો? 2πf ટી થીટા. તો અહીંયા આવશે 2πf. 2πf. ઓકે, નેક્સ્ટ. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ એંગલ કેટલો હોય છે? કોણ કહેશે? શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે ફેઝ એંગલ હોય છે એ કેટલો હોય છે? આવડે જ છે બધાને, મને ખબર છે બધા વિદ્યાર્થીઓને આવડે છે, બટ અત્યારે હું તમને સમજાવીશ અમુક વસ્તુ, કન્સેપ્ટ ક્લિયર કરાવીશ, બરોબર છે. વી ગોટ મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ તમને કહીશ અત્યારે હું, અને ક્લિયર કરાવવાનો જ છું તમને કમ્પ્લીટલી કન્સેપ્ટ.
બરાબર. તમે મને ખાલી એક વસ્તુ કહેવાની, રજિસ્ટર છે ને, રજિસ્ટર શુદ્ધ રજિસ્ટિવ સર્કિટ છે, બરાબર. એમાં શું હોય કે સાહેબ વોલ્ટેજ અને કરંટ છે ને બે ફેઝમાં હોય છે. શું હોય સાહેબ? વોલ્ટેજ અને કરંટ બે ફેઝમાં હોય, આવી રીતના બંને. આ તમારી પાસે કરંટ છે તો આ તમારી પાસે વોલ્ટેજ છે શુદ્ધ રજિસ્ટિવ. બંને વચ્ચે એંગલ કેટલો છે? તો કે ભાઈ 0 ડિગ્રી છે, એટલે 0 ડિગ્રી આવશે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, મેં તમને ઘણી વાર સમજાવેલું છે અને હજી પણ સમજાવું છું, લીડિંગ લેગિંગ કન્સેપ્ટ. એનાથી તમને પાવર ફેક્ટર હું તમને બહુ એવી રીતના મગજમાં ગાળ દઈશ, બરાબર. અમુક સારી સારી જેઈની તૈયારી, જુનિયર એન્જિનિયરની તૈયારી કરતા હોય, હું તો તમને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની કરાવડાવું છું, એને પણ આ બેઝિક અમુક વસ્તુ ના આવડતી હોય, બરાબર. કન્સેપ્ટ લખો, લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ. બહુ સારામાં સારી રીતે ભણાવીશ અત્યારે લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ. યુ ગોટ ધેટ. અવાજ આવી રહ્યો છે ડિયર? લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ તમને શીખવાડવાનો છું અત્યારે હું. માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને ખાલી એક વસ્તુ કહું, લીડિંગ નો મતલબ શું થાય મને એ કહો. લીડિંગ નો મતલબ શું થાય? લીડિંગ નો મતલબ શું થાય? તો કે સાહેબ આગળ રહેવું. શું થાય? આગળ રહેવું. આ લીડિંગ નો મતલબ થાય. સાહેબ લેગિંગ નો મતલબ શું થશે? સાહેબ લેગિંગ નો મતલબ થશે પાછળ રહેવું. ક્લિયર છે? ઓકે. અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું? યુ નોટ ધેટ પોઈન્ટ. આ બે કન્સેપ્ટ ઉપર જ આખી વસ્તુ ચાલે છે. મેં તમને પેલાય કીધું હતું, મેં તમને આ વસ્તુ પેલાય કીધી હતી, અત્યારે પણ કહું છું ડિયર. જે આ તમારી પાસે સાઇન વેવ છે, આ તમારી પાસે સાઇન વેવ છે, આ તમારી પાસે સાઇન વેવ છે, બરાબર છે. અહીંયા બધા તમારા ટાઈમ હશે. આ તમારો ટાઈમ પીરિયડ છે, આ તમારો ટાઈમ છે, બરાબર. ગોટ ધેટ? એટલી વસ્તુ ક્લિયર થઈ ગયું? સિમ્પલ. સિમ્પલ. ધ્યાનથી સાંભળજો. અહીંયા અમુક વસ્તુ ધ્યાનથી તમારે શીખવા લાયક હું તમને અમુક વસ્તુ આપું છું. આ સપોઝ છે 1 વાગ્યો છે, આ સપોઝ 2 વાગ્યા છે, આ સપોઝ 3 વાગ્યા છે, આ સપોઝ 4 વાગ્યા છે, આ સપોઝ 5 વાગ્યા છે, આ સપોઝ 6 વાગ્યા છે, આ સપોઝ 7 વાગ્યા છે, આ સપોઝ 8 વાગ્યા છે. અલગ અલગ બરાબર કલાક છે, વાગ્યા છે. ક્લિયર? હવે મારી પાસે સિમ્પલ છે, સિમ્પલ રીતે તમને કહું, મારી પાસે જીગર આવ્યો, બરોબર છે. આ જીગરસિંહ મારી પાસે આવ્યો. જીગરસિંહને મેં એક છે એ હોમવર્ક દીધું. જીગરસિંહ મારી પાસે આવ્યો અને જીગરસિંહને મેં એક હોમવર્ક દીધું, બરોબર ને? બરાબર. જીગરસિંહને એક મેં હોમવર્ક દીધું. હોમવર્કમાં મેં જીગરસિંહને કીધું કે ભાઈ તારે આ વસ્તુ છે ને 5 વાગે લખીને મને દેવાની છે. ટાર્ગેટ જીગરસિંહને મેં દીધો.
આ જીગરસી ને મેં ટાર્ગેટ શું દીધો કે ભાઈ તારે મને એક વસ્તુ છે ને 5 વાગે લખીને દેવાની છે. આ જીગરસી છે બરાબર, આ જીગરસી બરાબર, એને મેં કીધું કે ભાઈ તારે મને છે ને કોઈ વસ્તુ 5 વાગે લખીને દેવાની છે. 5 વાગે ટાર્ગેટ શું દીધો? 5 વાગે બરાબર. અને જીગરસી મને છે ને એ વસ્તુ છે ને 4 વાગે દઈ દે છે. કેટલા વાગે? 4 વાગે દઈ દે છે જીગરસી એ વસ્તુ મને 4 વાગે દઈ દીધી બરાબર છે. જીગરસી એ વસ્તુ મને 4 વાગે દઈ દીધી એટલે મને શું દીધું? આગળ કામ કરી દીધું. મેં જે ટાઈમ આપ્યો તો એના કરતા આગળ કામ દઈ દીધું. 4 વાગે મને દઈ દીધું. એટલે માય ડિયર ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખો, હંમેશા આ વસ્તુ યાદ રાખો કે ભાઈ તમે છે ને આ બાજુ જશો ને, તમારા ટાર્ગેટ થી તમે આ બાજુ જશો ને માય ડિયર ફ્રેન્ડ્સ, આ બાજુ વેવ ફોર્મમાં એ હંમેશા કેવું હશે માય ડિયર ફ્રેન્ડ્સ? આગળ. આગળનો મતલબ શું થાય? આગળનો મતલબ શું થાય? લીડિંગ થશે. યસ ઓર નો? ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? બધા વિદ્યાર્થીઓ મિત્રોને ક્લિયર થઈ ગઈ? ડન. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હજી એક વસ્તુ તમને એમ કહું કે સાહેબજી, આજે મને એક જણાનો કોલ આવ્યો કે સાહેબ સિમ્બોલ્સ કરાવો તમે યુટ્યુબમાં. સિમ્બોલ્સ તમને કરાવી શકું, બટ સિમ્બોલ્સનો હું લેક્ચર લેવો બહુ અગત્યનો નથી ગણતો. ઇમ્પોર્ટન્સ હોઈ શકે છે સિમ્બોલ આઈએમપી હોઈ શકે છે, બટ હું સિમ્બોલ્સનો લેક્ચર્સ લેવું ઇમ્પોર્ટન્ટ નથી. સિમ્બોલ તો તમારે જોઈને યાદ જ રાખવાના હોય. હવે સિમ્બોલનો હું લેક્ચર લઉં, હવે એ લેક્ચર લેવાનું હું કઈ મિનિંગ ટેકનિકલ વસ્તુ ના થાય, એ મિનિંગલેસ થયું સિમ્બોલનો લેક્ચર. તો એ તમારે સિમ્બોલની પીડીએફ દીધી હોય જોઈ લેવાની બરોબર એક ફેરીને. સિમ્બોલમાં તમારે કોઈ લેક્ચર જોવાની જરૂર નથી સિમ્બોલનો બરાબર. સો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આ જીગરસીને મેં 5 વાગે કામ દીધું ને, જીગરસી કહેતો કે સાહેબનું નથી માનવું, સાહેબને આપણે દઈએ 6 વાગે. એ કે સાહેબને આપણે 6 વાગે દઈ દેશું કામ. આ કેટલા વાગે? 6 વાગે દઈ દઈએ કામ. તો જીગરસીએ ભાઈ મોડું કામ કર્યું. જીગરસી તારે ટાર્ગેટ કરતા આ બાજુ ગયો. તો જીગરસી જ્યારે ટાર્ગેટ કરતા આ બાજુ ગયો તો આ બાજુ પાછળ ગયો. જો એમ નહીં, જે મેં ટાર્ગેટ આપ્યું એના કરતા થોડુંક લેટ મોડું કામ કર્યું, એનો મતલબ કે પાછળ છે. પાછળ રહેવું. પાછળ રહેવાનો મતલબ થાય માય ડિયર ફ્રેન્ડ્સ લેગિંગ. શું થશે? લેગિંગ. ધેટ ક્લિયર એન્ડ સિમ્પલ. ઓકે, અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું માય ડિયર વિદ્યાર્થીઓ? ઓકે, આ કન્સેપ્ટ છે ઘણા વિદ્યાર્થીઓને નથી સમજાતો, બટ હું તમને સમજાવી દઈશ એની ગેરંટી હું લઉં છું. લીડિંગ અને લેગિંગ, જેનાથી તમને પાવર ફેક્ટરમાં ક્યાંય પછી એસી સર્કિટના તમે બાદશાહ બની શકો બરાબર. અમુક વસ્તુ તમને આવડી જાય ને એટલે. ઓકે ચાલો, હવે તમને આઈડિયા આવી જશે. 100% તમને હવે આઈડિયા આવી જશે કે હું એકચ્યુઅલમાં ભણાવવા શું માંગતો હતો તમને. આ વોલ્ટેજ છે, આ કરંટ છે. તમને આવી રીતના પૂછ્યું હશે આવી રીતના તમને પૂછ્યું હશે. ફોકસ આના ઉપર કરવાનો, તમારો ફોકસ છે આના ઉપર હોવો જોઈએ. પૂછ્યું છે વોલ્ટેજ કરંટ કરતા, વોલ્ટેજ કરંટ કરતા. આનો મતલબ આ સેન્ટેન્સ ઉપર જ આખું બધું જે લખ્યું હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ. આકાશ પ્રકાશનના જે તમારાથી પ્રશ્નો અમુક સોલ્વ નથી થતા ને અહીંથી સોલ્વ થઈ જશે કે ભાઈ વોલ્ટેજ છે કરંટ કરતા. યુ ગોટ ધેટ? કે ભાઈ વોલ્ટેજ છે કરંટ કરતા લખ્યું છે. વોલ્ટેજ કરંટ કરતા, કરતા કોણ છે? કરતા કોણ છે? કરંટ કરતા. તો કરતા કોણ છે ભાઈ? કરંટ છે. કરંટ ઉપર ઊભા રહી જાવ ભાઈ, તમે કરંટ ઉપર ઊભા રહી જાવ. આના ઉપર તમે ઊભા રહી ગયા.
વોલ્ટેજ કઈ દિશામાં દેખાય છે તમને? વોલ્ટેજ કઈ દિશામાં દેખાય છે માય ડિયર ફ્રેન્ડ્સ? વોલ્ટેજ તમને આ દિશામાં દેખાય છે, આમ દેખાય છે વોલ્ટેજ આ દિશામાં. આ દિશામાં વોલ્ટેજ દેખાય છે. મને તમે ખાલી ઈ કહો કે આ દિશામાં જો આ દિશામાં શું આવશે? લેગિંગ આવશે, પાછળ રહેવું, લેગિંગ. સો ધેટ ઇઝ કોલ અહીંયા શું આવી જશે માય ડિયર ફ્રેન્ડ્સ? લેગિંગ. કેટલા ડિગ્રી લેગિંગ છે? તો કે ભાઈ 5 ડિગ્રી. 5 ડિગ્રી લેગિંગમાં છે. ક્લિયર? યસ ઓર નો? ઓકે, ક્લિયર થઈ ગયું, બરોબર છે. નેક્સ્ટ પોઈન્ટ, યુ ગોટ ધેટ પોઈન્ટ. સપોઝ હવે તમને આમાં જ આમ પૂછ્યું હોત, ભાઈ કરંટ વોલ્ટેજ કરતા કેટલા ડિગ્રી માં છે? કરતા કોણ છે? વોલ્ટેજ કરતા થઈ ગયો માય ડિયર ફ્રેન્ડ્સ. કરતા કોણ થઈ ગયું? વોલ્ટેજ કરતા થઈ ગયો. બેસશો ક્યાં તમે હવે? વોલ્ટેજ ઉપર. આ વોલ્ટેજ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ, અહીં બેહી જાવ તમે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર બેહી જાવ. કરંટ ને જુઓ, કરંટ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ જુઓ. કરંટ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે સાહેબ. કરંટ તો મને અહીંયા દેખાય એટલામાં, એમ નહીં. કરંટ નો આ પોઈન્ટ ઉપરથી કરંટ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં દેખાય છે? તો કે સાહેબ કરંટ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ મને આ દિશામાં દેખાય છે, આ દિશામાં. યસ ઓર નો? સાહેબ આ દિશામાં દેખાય છે એનો મતલબ પાછળ મેં હમણાં જ જોયું સાહેબ, આ દિશામાં લીડિંગ થાય એનો મતલબ આગળ રહેવું. તો માય ડિયર ફ્રેન્ડ્સ કેટલા ડિગ્રી આગળ હશે? 5 ડિગ્રી આગળ હશે. અલગ અલગ સ્ટેટમેન્ટમાં અલગ અલગ જવાબ આવી શકે. 5 ડિગ્રી આગળ હશે. અલગ અલગ સ્ટેટમેન્ટમાં અલગ અલગ જવાબ આવી શકે ડિયર. ગ્રેપ તમારે કરવાનું છે કે તમારે કઈ રીતના ગ્રેપ કરવું, બટ અલગ અલગ સ્ટેટમેન્ટમાં અલગ અલગ જવાબ મળશે તમને યાર. બરાબર છે? ગોટ ધેટ? ઓકે. અને મહેરબાની કરીને યાર તમારે છે ને વોટ્સઅપમાં બુક પ્રત્યે મેસેજ નથી કરવાનો. હું તમને હજી કહું છું કે ભાઈ તમારે બુક પ્રત્યે મને કોઈ વોટ્સઅપમાં મેસેજ નથી કરવાનો. તમારે બુક લેવી હોય તો ભાઈ એપ્લિકેશનમાં જઈને તમે ઓર્ડર કરાવી દો. લેવી હોય તો તમારે ઓર્ડર કરાવી છે ને મને મેસેજ કરવો છે, કેમ કે મેસેજ એટલા બધા આવે છે ને ખરેખર હું કંટાળી જાઉં છું ક્યારેક. એટલા ભરના મેસેજ આવે છે અને બધાને રિપ્લાય કરવું બરાબર એક સિંગલ વ્યક્તિથી પોસિબલ નથી. એટલા માટે બધા છોકરાને હેન્ડલ કરવા માટે જ આપણે એપ્લિકેશનમાં ઓર્ડર સિસ્ટમ રાખી છે. તો તમે વોટ્સઅપમાં મેસેજ કરો છો, ત્યાં ટ્રેકિંગ તમને દેખાડશે. બરાબર? હમણાં 2 દિવસ તમને લેટ થઈ હતી બુક, હું માનું છું. બુકનો સ્ટોક એકચ્યુઅલી આ બધો આપણો પૂરો થઈ ગયો હતો. તમે બધે બુક પ્રત્યે સારો એવો પ્રેમ આપ્યો છે EAVS ક્લાસીસને, બરાબર છે? અને એનો સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે પાછું બનાવડાવી દીધી હતી. એટલા માટે તમને 2 દિવસ ખાલી લેટ આવી હશે ઘરે, બરાબર છે? બાકી એક દિવસમાં તો ડિલિવરી થઈ જાય છે બધાને. તો પ્લીઝ વોટ્સઅપમાં મેસેજ ના કરતા, બરાબર છે? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આ વસ્તુ વિશે તમને ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ પોઈન્ટ વિશે તમને છે ને હું તમને આગળ આખું એસી સર્કિટ તમને 100 MCQ માં થઈ જાય એની હું ગેરંટી આપું. આખું એસી સર્કિટ, બરાબર છે? અને એક ફેરી 100 MCQ કરેલા હશે ને પછી જોવાની જરૂર નથી કાંઈ વસ્તુ.